પ્લાસીના યુદ્ધના જેમ જ બક્સરના યુદ્ધનું પણ ભારતના આધુનિક ઇતિહાસમાં અલગ જ મહત્વ છે. તો હવે અભ્યાસ કરીએ પ્લાસીના યુદ્ધના જેમ મહત્વનું એક અન્ય યુદ્ધ એટલે કે બક્સરનું યુદ્ધ. બક્સરનું યુદ્ધ થયું ક્યારે હતું? તો તે થયું હતું 1764માં. બક્સરના યુદ્ધના અભ્યાસ કરતા પહેલા એક વખત ફરીથી પ્લાસીના યુદ્ધના અંતમાં શું થયું તે યાદ કરી લઈએ. પ્લાસીના યુદ્ધના અંતમાં આપણે જોયું કે આ યુદ્ધ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું, જેમાં પ્લાસીના મેદાનમાં 1757માં અંગ્રેજોએ સિરાજુદ્દૌલાને માત આપી. તેના પાછળ જવાબદાર કારણ હતું સિરાજુદ્દૌલાના સેનાપતિ મીર જાફર. મીર જાફરને બંગાળના નવાબ પદે આવવા માટે તેણે સિરાજુદ્દૌલાને દગો કર્યો અને હવે અંગ્રેજોથી વચનબદ્ધ થઈને બંગાળના નવાબ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો હવે નિમણૂક થાય છે મીર જાફરની. ની નિમણૂક 1757માં જ, એટલે કે જે દિવસે પ્લાસીનું યુદ્ધ થયું તેના તુરત જ બીજા દિવસે બંગાળના નવાબ તરીકે થઈ ગઈ. મીર જાફરની નિમણૂક થઈ ગઈ. તેને પણ પોતાની સત્તાની લાલચ હતી, તે લાલચ પૂરી થઈ ગઈ. તેના બદલામાં હંમેશા અંગ્રેજોના દબાણ નીચે દબાયેલા રહેવાનું આવી ગયું, કારણ કે અંગ્રેજોની સહાયતાથી જ મીર જાફરને બંગાળની આ ગાદી પ્રાપ્ત થઈ હતી. મીર જાફરે અંગ્રેજોના અહેસાન બદલ જેમની અધ્યક્ષતામાં, જેમના નેતૃત્વ નીચે પ્લાસીનું યુદ્ધ લડાયું તેમને પુષ્કળ પૈસા આપ્યા, જેમ કે રોબર્ટ ક્લાઇવ અને વોટસન. આ બંને નેતૃત્વકારને અનુક્રમે 20 લાખ અને 10 લાખ જેટલી રકમ આપવામાં આવેલી. આટલું પર્યાપ્ત ન હતા બંગાળ, બિહાર, ઉડીસા વગેરે જેવા મહત્વના પ્રાંત કે જ્યાં અંગ્રેજોની કોઠીઓ સ્થપાયેલી હતી ત્યાંના વ્યાપાર પરથી પણ કર હટાવી લેવામાં આવ્યો. આટલું પર્યાપ્ત ન હતા કંપનીને પણ 1,17,00,000 જેટલી રકમ ભેટ આપવામાં આવી. મોંઘા મોંઘા ઉપહારો ભેટ આપવામાં આવ્યા. અધિકારીઓની બધી જ માંગ પૂરી કરવામાં આવી. તેની સાથે સાથે 24 પરગણા. હવે આપણા માટે આ શબ્દ નવો છે કે પરગણા એટલે શું? પરગણા એટલે તે સમયે તાલુકા આવો શબ્દ ન હતો. તો નાના નાના ગામડાઓને ભેગો કરીને વહીવટી સરળતા ખાતર ગામડા ભેગા કરીને બનાવવામાં આવતો એક મહત્વનો એકમ એટલે બીજું કંઈ નહીં પણ પરગણા. તો 24 જેટલા પરગણા ભેગા કરીને અંગ્રેજોને ભેટ આપવામાં આવ્યા. આવી બધી જ લાલચો અંગ્રેજોની પણ પૂરી કરવામાં આવી. સામે સત્તાના લાલચુ મીર જાફરને ફ્રીમાં બંગાળનું નવાબ પદ મળી ગયું. તેથી બંને પક્ષે ખુશ હતા. પરંતુ આ ખુશી ખૂબ જ ઓછા સમય સુધી રહી, કારણ કે બક્સરના યુદ્ધની પૂર્વ ભૂમિકા એ જ છે કે મીર જાફર જેવા બંગાળના નવાબ પદે આવ્યા થોડા જ સમયમાં તેમને પસ્તાવાનો પાર ન રહ્યો, કારણ કે હવે અંગ્રેજોએ મીર જાફરને સોનાની થેલી સમજીને લૂંટફાટ કરવાનું ચાલુ કરી દીધેલું. આ સમયે મીર જાફરને સોનાની થેલી સમજતા એટલે પુષ્કળ ધન એમના પાસેથી લૂંટી લેતા. આટલું પર્યાપ્ત ન હોય તેમ મદ્રાસના તમામ કોઠીઓ, કંપની, અધિકારીઓ વગેરે તમામનો, એટલે સંપૂર્ણ મદ્રાસ પ્રેસિડેન્સી કહી શકાય, તે તમામનો ખર્ચ હવે બંગાળના રાજકોષમાંથી આપવાનો રહેશે. ધીમે ધીમે અંગ્રેજોની માંગો એટલી બધી વધી ગઈ કે મીર જાફર રાજકોષ જ ખાલી કરી બેઠા, એટલે કે હવે તિજોરીઓમાં શૂન્ય જેટલા પૈસા રહી ગયા હતા. પૈસા ન હોવાથી વહીવટ કેવી રીતે થાય? સામે અંગ્રેજોની માંગ પણ પૂરી નથી થતી. તેથી હવે પરિસ્થિતિ મીર જાફરની કેવી થઈ કે ધોબી કા કુત્તા ના ઘર કા ના ઘાટ કા, આવી પરિસ્થિતિ થઈ. તેના પરિણામે હવે અંગ્રેજોએ મીર જાફરના બદલે એક નવા નવાબની નિમણૂક કરવાના પ્રયત્નો કર્યા અને મીર જાફર પણ અંગ્રેજોના દબાણ નીચે હતો. તેથી તે પણ આ વાત માટે રાજી થઈ જતા મીર જાફરના બદલે તેના જમાઈ મીર કાસિમની નિમણૂક બંગાળના નવાબ પદે કરવામાં આવી અને આ નિમણૂક ઓક્ટોબર 1760માં કરવામાં આવી હતી. આમ 1757માં નવાબ બનાવેલ મીર જાફરના બદલે 1760માં તો તેમના જમાઈ મીર કાસિમ બંગાળના નવાબ બની ગયા. જેમ મીર જાફર શરૂઆતમાં સત્તાના લાલચુ હતા, સેમ એવી જ રીતે મીર કાસિમ પણ શરૂઆતમાં સત્તાના લાલચુ હતા. તેમણે પણ ચટગાંવ, મેદાનપુર વગેરે જેવા અનેક પરગણા હવે અંગ્રેજોને ભેટ આપ્યા. સામે 29 લાખ જેટલી ભારે રકમની તમામ ગિફ્ટ્સ એટલે કે ભેટ અને ઉપહાર પણ અંગ્રેજ સેનાપતિઓ અને અંગ્રેજોને આપવામાં આવી અને કંપનીને પણ પુષ્કળ ઉપહારો આપવામાં આવ્યા. શેના માટે? તો કે મીર કાસિમને બંગાળનું નવાબ પદ આપવા માટે.
પરંતુ સિરાજુદ્દૌલા અને મીર જાફરના જેમ મીર કાસિમ આ બધું સરળતાથી સહન કરે તેવા ન હતા. સિરાજુદ્દૌલાના જેમ જ તુરત જ મીર કાસિમ ક્રોધિત થઈ જતા. મીર કાસિમ જેવા ગાદી પર આવ્યા થોડા જ વર્ષોમાં તેમને ભાન થઈ ગયું કે અંગ્રેજો તો આપણને ખાલી લૂંટફાટ માટેનો એક ખજાનો અથવા રાજકોષ સમજીને એક કઠપૂતળીના જેમ આપણને પ્રયત્નશીલ રાખે છે. સ્વતંત્ર નવાબ હોવા છતાં પોતાના હસ્તક એક પણ જવાબદારી આવતી નથી. તેથી મીર કાસિમે સૌથી પહેલા શું કર્યું? જેવા નવાબ પદે આવ્યા સૌથી પહેલા તેમની રાજધાની મુર્શિદાબાદથી ખસેડી નાખી. તો મુર્શિદાબાદથી ખસેડીને ક્યાં લઈ ગયા? તો તે લઈ ગયા મુંગેર, જેને આપણે મોંઘીરના નામે પણ ઓળખીએ છીએ. મુર્શિદાબાદથી મુંગેર રાજધાની ખસેડી સાથે સાથે અંગ્રેજોનું જેટલું દેવું બંગાળના રાજકોષ પર હતું તે તમામ દેવું ભરી નાખ્યું. રાજધાની ખસેડવા પાછળનું મૂળ કારણ એ હતું કે જો રાજધાની ખસેડાય તો હવે મીર કાસિમ અંગ્રેજોથી દૂર જઈ શકે. તેથી મીર કાસિમ હવે અંગ્રેજોના વ્યાપારમાં હસ્તક્ષેપ ના કરે, જ્યારે અંગ્રેજો મીર કાસિમના વહીવટમાં હસ્તક્ષેપ ના કરે. આ ઇન્ટેન્સથી તેમણે રાજધાની દૂર કરી, દેવું ભરી દીધું. સાથે સાથે તેમણે એક બહુ જ મહત્વનો નિર્ણય કર્યો. આ નિર્ણય હતો ભારતીય વ્યાપારીઓ પર લગાડવામાં આવતો કરની મુક્તિ. આ નિર્ણય કરવા પાછળનું મૂળ જવાબદાર કારણ એ હતું કે અત્યારે જેમ આપણે પાસ સિસ્ટમ ચાલે છે, એટલે કે કોઈ એક એવી જગ્યા કે જેની ફીસ અથવા એન્ટ્રી બહુ વધારે હોય તો આપણે શું કરીએ કે આડકતરી રીતે તેના પાસ મેળવી લઈએ. તેથી તેના કરતાં કદાચ અડધી રકમ અથવા તો સાવ ફ્રી જેટલી રકમ ભરવી પડે. તો આ જ રીતે ભારતીય વ્યાપારીઓ પણ આવું કરતા. અંગ્રેજ વેપારીઓ સાથે મિત્રતા કરી લેતા. આમાં મરો કોનો થતો કે અમીર વધારે અમીર બનતો, ગરીબ વધારે ગરીબ બનતો. કારણ કે અંગ્રેજોના સમયમાં આ સમય એટલો પુષ્કળ લૂંટફાટ ભર્યો અને નિર્લજ્જતાપૂર્ણ યુગ હતો, કારણ કે અંધકારમય લૂંટફાટ કરવામાં આવતી હતી. અંગ્રેજો પર પોતાના પર તો કોઈ મહેસૂલ જ નહીં, પોતે તો કોઈ કર જ નહીં ભરવાનો. સામે એ લોકો ભારતીય વ્યાપારીઓ, ભારતના નાના નાના ખેડૂતો અને સાવ ગરીબ લોકોને પુષ્કળ કોડા મારતા, તેમના પર અત્યાચાર કરતા. અત્યાચાર કર્યા બાદ તેમને મજબૂર કરતા કે હવે તેઓ અંગ્રેજોનો માલ મોંઘા ભાવમાં ખરીદે, જ્યારે પોતાનો માલ અંગ્રેજોને સસ્તા ભાવમાં આપી દે. જ્યારે સામે બંગાળ, બિહાર અને ઓડિશા આ ત્રણેય પ્રાંતમાંથી હવે તો કરમુક્તિ અંગ્રેજોના હાથમાં આવી જ ગઈ હતી. ભારતીય વ્યાપારીઓની આ દુર્દશા જોઈને હવે આ નવાબ દ્વારા શું કરવામાં આવ્યું? તો મીર કાસિમે ભારતીય વ્યાપારીઓ પરનો તમામ કર માફ કરી દીધો. ભારતીય વ્યાપારીઓ પર કોઈ કર ન રહેતા ઓલરેડી બંગાળના રાજકોષમાં ભારતીય વ્યાપારીઓનો કર આવતો જ નહીં, કારણ કે તેમાં પણ પાસ સિસ્ટમ હતી. ધનિક વ્યાપારીઓ અંગ્રેજ વેપારીઓ અથવા અંગ્રેજો સાથે મિત્રતા કરીને તેમના જોડેથી પાસ લઈ લેતા. તેથી રાજકોષ તો ઓલરેડી ખાલી જ રહેતો. મીર કાસિમને ગાદી પર આવ્યા પછી એક વાત ચોક્કસ ખબર પડી ગઈ: જો સારી રીતે સુશાસન કરવું હોય, સારો રાજ્ય વહીવટ ચલાવવો હોય તો તેના મૂળ બે પાસા છે. એક છે સારો રાજકોષ અને બીજી છે શક્તિશાળી સેના. મીર કાસિમ પાસે આ બંનેમાંથી કંઈ પણ ન હતું, કારણ કે શક્તિશાળી સેના મોટે ભાગે હવે અંગ્રેજોના હાથમાં જતી રહી હતી, જ્યારે રાજકોષની લૂંટ તો અંગ્રેજો નિરંતર કરતા રહેતા. તેના પરિણામે મીર કાસિમ સુવહીવટ અથવા સુશાસન કરવા માટે અસક્ષમ હતો. તેના પરિણામે જ બ્રિટિશ ઇતિહાસકારો દ્વારા જ આ યુગને અંધકારમય યુગ અથવા તો નિર્લજ્જતાપૂર્વક લૂંટફાટનો યુગ તેવું નામ આપવામાં આવ્યું છે. અંગ્રેજોની માંગ પૂરી ન થતા તેમને ફરીથી એવું લાગ્યું કે મીર કાસિમ પણ હવે નવાબ પદે યોગ્ય નથી. તેથી તેમને એવું થયું કે મીર કાસિમના બદલે હવે જો મીર જાફરને ફરીથી નવાબ બનાવી દેવાય તો મીર જાફર થોડા તો પોતાના દબાણમાં રહેતા. તેના પરિણામે થયું એવું કે મીર કાસિમને પણ નવાબ પદેથી હટાવવાના પ્રયત્નો શરૂ થઈ ગયા. આ નવાબ પદેથી હટાવવાના પ્રયત્નોમાં ઘણા બધા સેનાપતિઓએ ભાગ ભજવ્યો. તે સમયે મીર કાસિમે પોતાના મુંગેરના કિલ્લા એટલે કે પોતાની નવી રાજધાનીના કિલ્લાના સંરક્ષણની તમામ જવાબદારીઓ પોતે ઉઠાવી લીધી. તેમણે પોતાના સેનાપતિ હતા મીરતકીને પોતાના સંરક્ષણ અને પોતાના કિલ્લાના સંરક્ષણ આ બંનેની જવાબદારી સોંપી દીધી. પણ એક સમય થયું એવું કે મીરતકીનું મૃત્યુ અંગ્રેજ સેનાપતિ સાથે લડતા લડતા થઈ ગયું. તે સમયે મીર કાસિમની રક્ષા કરતા કરતા જ મીરતકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. તેથી હવે મીર કાસિમે જાતે જ અંગ્રેજોનો સામનો કર્યા વિના કોઈ છૂટકો નહોતો. તેના પરિણામે અંગ્રેજો અને મીર કાસિમ વચ્ચે
ઉદયનાલા નજીક એક યુદ્ધ થયું જેને બક્સરના યુદ્ધની પૂર્વ તૈયારી સ્વરૂપનું યુદ્ધ કહેવાય છે. ઉદયનાલા યુદ્ધ અંગ્રેજો અને મીર કાસિમ વચ્ચે થયું હતું, જે તે સમયે બંગાળના નવાબ હતા. પરંતુ ટૂંક જ સમયમાં આ યુદ્ધ પતતા જ તેમાં મીર કાસિમની આડકતરી રીતે હાર થઈ. હવે અંગ્રેજો સમક્ષ ટકી રહેવા તે સક્ષમ નહોતા, કારણ કે મીર તકીને પણ મારી નાખવામાં આવ્યો હતો. મુંગીરના કિલ્લાનું રક્ષણ કર્યા બાદ તુરત જ તેઓ ભાગેડુ સાબિત થયા, એટલે કે મીર કાસિમ હવે ભાગી ગયા અને ઉદયનાલાના યુદ્ધનો કરુણ અંત આવ્યો. તે સમયે તેઓ પટના જઈને પહોંચ્યા અને પટનામાં ઘણા બધા અંગ્રેજ અધિકારીઓ સહિત ભારતીય વ્યાપારીઓનું મૃત્યુ કરી દેવામાં આવ્યું, એટલે કે તેમને મારી નાખવામાં આવ્યા. આ ઘટનાને બક્સરના યુદ્ધના ઇતિહાસમાં પટના હત્યાકાંડ સાથે સંકળાયેલું છે તેવું માનવામાં આવે છે. આમ બક્સરના યુદ્ધની પૂર્વ ભૂમિકા એક ઉદયનાલાનું યુદ્ધ અને બીજું પટના હત્યાકાંડ. હવે શું થશે તો કે 1763માં મીર કાસિમા પરિસ્થિતિથી અવધ આવી જઈને હવે ભાગેડુ સાબિત થઈ ગયા. તો ભાગીને તે ગયા ક્યાં? સૌથી મોટો પ્રશ્ન એ, ભાગીને મીર કાસિમ જાય છે અવધમાં. તે વખતે અવધના રાજા હોય છે શુજાઉદ્દૌલા. શુજાઉદ્દૌલા અવધના રાજા હોય છે, જ્યારે તે સમયે ભારતના નવાબ પદે હોય છે શાહ આલમ દ્વિતીય. આમ હવે શું કર્યું? મીર કાસિમે એક ત્રિપુટી એટલે કે ટ્રાયપોઈન્ટની રચના કરી. તેમાં એક સેના મીર કાસિમ વતી, બીજી સેના શુજાઉદ્દૌલા વતી અને ત્રીજી સેના શાહ આલમ દ્વિતીય વતી. તે સમયે શાહ આલમ દ્વિતીય પણ એક ભાગેડુ જ હતા. તેથી શાહ આલમ દ્વિતીય, શુજાઉદ્દૌલા અને મીર કાસિમ આ ત્રણેય દ્વારા એક મોટી સેના બનાવવામાં આવી અને અત્યારે હાલમાં ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામ પાસે આવેલા બક્સર નજીક આવેલા મેદાનમાં 1764માં બક્સરનું યુદ્ધ કરવામાં આવ્યું. બક્સરના યુદ્ધમાં શું થયું તો કે શુજાઉદ્દૌલા, શાહ આલમ દ્વિતીય અને મીર કાસિમ આ ત્રણેય મળીને લડ્યા. પરંતુ આ યુદ્ધમાં અંગ્રેજો સામે પક્ષે ઓછા સૈનિકો હોવા છતાં હવે આ ત્રણેયની ત્રિપુટીને માત આપે છે. મીર કાસિમના યુદ્ધમાં ઘોર પરાજય થાય છે અને મીર કાસિમ આ યુદ્ધમાં હારી જાય છે. બક્સરનું યુદ્ધ કોના કોના વચ્ચે થયું તો બક્સરનું યુદ્ધ અંગ્રેજો અને મીર કાસિમ આ બંને વચ્ચે થયું, જેમાં મીર કાસિમનો પરાજય થતા અંગ્રેજોનો વિજય થાય છે. આમ અંગ્રેજો બક્સરના યુદ્ધમાં પણ વિજયી સાબિત થયા અને આ રીતે બક્સરના યુદ્ધનો પણ અંત આવ્યો. બક્સરના યુદ્ધનો જે આ અંત આવ્યો તેની સાથે સાથે બક્સરના યુદ્ધની અસરોનો પણ અભ્યાસ કરી લઈએ. બક્સરના યુદ્ધનો અંત આવતા મીર કાસિમના હાથમાંથી બચી ખુચી સત્તા પણ જતી રહી. તેના પરિણામે હવે ફરીથી ઓલરેડી અંગ્રેજો તો એવું જ ઈચ્છતા કે જેવો મીર કાસિમ જાય તુરત જ બંગાળનું નવાબ પદ કોને મળે તો મીર જાફરને મળે. મીર જાફરને હવે ફરીથી બંગાળના નવાબ પદે લાવવામાં આવ્યા અને આ વર્ષ હતું 1700. બક્સરના યુદ્ધ પછી એક સંધિ કરવામાં આવી. આ સંધિને 1714 અલ્હાબાદની સંધિ કહેવાય છે. પ્રશ્ન કદાચ આવો પૂછાય કે અલ્હાબાદની સંધિ કયા યુદ્ધના ભાગ સ્વરૂપે થઈ હતી તો તે થઈ હતી બક્સરના યુદ્ધના સ્વરૂપે. કારણ કે 1764માં જે બક્સરનું યુદ્ધ થયું, બક્સરના યુદ્ધ પછી તુરત જ અલ્હાબાદની સંધિ કરવામાં આવી. આ સંધિ અનુસાર 1765માં એક નવો નિયમ બનાવાયો. આ નિયમ એવો હતો કે હવે બંગાળના નવાબ પદે જે પણ આવશે, પરંતુ બંગાળના રાજમહેલના રાજકોષની જવાબદારી અંગ્રેજ કંપની એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નાયબ સુબેદારને સોંપી દેવાની. એટલે હવે ભારતીય રાજા અથવા ભારતીય નવાબના મહેલમાં અંગ્રેજ અધિકારી હાજર રહેશે અને તેના તમામ વહીવટમાં આ અંગ્રેજ અધિકારીની દેખરેખ અને હસ્તક્ષેપ બંનેની શરૂઆત થશે. આ જ સમયે રોબર્ટ ક્લાઇવ ફરીથી ભારત પરત ફર્યો. તેની જ નિગરાનીમાં નાયબ સુબેદારોની નિમણૂક કરવામાં આવી. હવે શું થયું તો શુજાઉદ્દૌલાએ પુષ્કળ રકમ અંગ્રેજોને આપવી પડી. કેમ? કારણ કે આ બક્સરના યુદ્ધમાં શુજાઉદ્દૌલા મીર કાસિમના પડખે રહીને લડ્યા હતા. શુજાઉદ્દૌલા એવું ક્યારેય ન ઈચ્છતા કે સીધી રીતે પોતે અંગ્રેજો સાથે સંઘર્ષ કરવો પડે, કારણ કે અંગ્રેજોના સંઘર્ષનું પરિણામ શું હતું? 0. પોતે પોતાના હાથમાંથી બધી જ સત્તાઓ ગુમાવી પડે તેવું શુજાઉદ્દૌલા કેમ ઈચ્છતા? તેના પરિણામે શુજાઉદ્દૌલાએ અંગ્રેજોને પુષ્કળ રકમ આપી. શાહ આલમ દ્વિતીય પણ રાજા હોવા છતાં માત્ર નામના રાજા રહી ગયા, જ્યારે તમામ મહેસૂલ એટલે કે રાજસ્વ, જેને આપણે દીવાની સત્તાના નામે ઓળખીએ છીએ, મહેસૂલ ઉઘરાવવાની સત્તા હવે અંગ્રેજો હસ્તક આવી પડી હતી.
અને ભારતના આધુનિક ઇતિહાસનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આ જ પોઈન્ટને કહી શકાય. કારણ કે દીવાની સત્તા કે જે મૂળ સત્તા રાજકોષમાં વધારો કરવા માટે નીમવામાં આવી હતી. કોઈ પણ જગ્યાએથી મહેસૂલ ઉઘરાઈએ, નાણાં ભેગા થાય, આ તમામ કરને રાજકોષમાં નાખવામાં આવે ને આ જ રીતે રાજાની અથવા નવાબની તિજોરી ભરાય. પરંતુ રાજકોષ ધીમે ધીમે ખાલી થવા માંડ્યો. તેનું મૂળ કારણ એ હતું કે દીવાની સત્તા તો હવે અંગ્રેજોના હસ્તક જતી રહી. તેના પરિણામે ધીમે ધીમે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ. દ્વિમુખી શાસન પદ્ધતિનો અર્થ આગળના ઇતિહાસમાં ખ્યાલ આવશે, પરંતુ હાલ પૂરતું બક્સરના યુદ્ધની શરૂઆત અથવા બક્સરના યુદ્ધના અંતમાં આપણે એટલું જોઈ શકીએ કે દ્વિમુખી શાસન પદ્ધતિનો પ્રાણદાતા કોણ હતું? તો કે બક્સરનું યુદ્ધ. આ જ સમયે રોબર્ટ ક્લાઇવના સમયમાં તેણે શું કર્યું? 3 ભાગ પાડી દીધા. અંગ્રેજ સેનાપતિ, અંગ્રેજ અફસર અને અંગ્રેજ સૈનિકોના 3 ભાગ પાડ્યા. આ ભાગ અંતર્ગત મહેસૂલ અથવા મહેસૂલના ભાગ સ્વરૂપે અપાતું પગાર ભથ્થાના પણ 3 ભાગ પાડી દેવામાં આવ્યા. મહેસૂલના ભાગ સ્વરૂપે જ કંપનીના વર્કરને પગાર અપાતો. પગાર ભથ્થાના જેવા ભાગ પાડ્યા તરત જ અંગ્રેજ સૈનિકો દ્વારા રોબર્ટ ક્લાઇવ વિરુદ્ધ, કે જે અંગ્રેજ ગવર્નર તરીકે પાછા આવેલા, તેમના વિરુદ્ધ બળવો થયો. આ બળવો થયો એટલે એનું પરિણામ શું આવ્યું કે હવે કંપનીએ રોબર્ટ ક્લાઇવને પરત બોલાવી લેવામાં આવ્યા. પરત બોલાવી લીધા. ભારતમાં તો રોબર્ટ ક્લાઇવ ગયા ત્યારે બળવો શાંત કરીને ગયા હતા, પણ જેવા પરત ગયા એટલે ઇંગ્લેન્ડમાં ક્લાઇવના વિરોધીઓ દ્વારા તેમના પર કેસ કરી દેવામાં આવ્યો. કેસ કરી દીધો એટલે હવે ક્લાઇવને શું થયું કે પોતાની આખી જિંદગી, પોતાના તમામ નિર્ણયોને પોતાનું રિસ્ક લઈને ભારતમાં કંપનીની સ્ટેબિલિટી એટલે કે સ્થાયીતા સાબિત કરવામાં આપી દીધું. સામે કંપનીએ તો આપણા પર કેસ કર્યો. આમ આત્મગ્લાનિથી પીડાઈને થોડા જ વર્ષોમાં બક્સરના યુદ્ધ પછી અંગ્રેજ ગવર્નર રોબર્ટ ક્લાઇવે સ્યુસાઇડ એટલે કે આત્મહત્યા કરી અને આ રીતે બક્સરના યુદ્ધને અન્ય એક નવો ટ્વિસ્ટ એટલે કે ટર્નિંગ પોઈન્ટ મળી ગયો. તો આવું હતું પ્લાસીનું યુદ્ધ અને તેના પછી તેની અસર સ્વરૂપે થયેલું બક્સરનું યુદ્ધ. બક્સરના યુદ્ધના ભાગ સ્વરૂપે હવે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ. તો હવે અભ્યાસ કરીએ બંગાળમાં શરૂ થયેલ દ્વિમુખી શાસન પદ્ધતિ. દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત 1765માં બંગાળમાં થયેલી. આ પદ્ધતિને ઇતિહાસમાં ડ્યુઅલ સિસ્ટમના નામે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય દ્વૈધ પ્રણાલી, દ્વૈધ શાસન, દોહરી વ્યવસ્થા અથવા દોઘલી વ્યવસ્થાના નામે પણ દ્વિમુખી શાસન પદ્ધતિને ઓળખવામાં આવે છે. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે એના નામમાં જ એનો અર્થ છે કે દ્વિમુખી એક એવી વસ્તુ કે જેના 2 ભાગ અથવા 2 મુખ હોય. આ દ્વિમુખીના 2 ભાગ આપણે પાડીએ તો તેમાં 2 ભાગ, એક ભાગમાં આવશે નવાબ જ્યારે બીજા ભાગમાં આવશે અંગ્રેજો. દ્વિમુખી શાસન પદ્ધતિમાં નવાબ અને અંગ્રેજો આ બંનેનો સરખો ભાગ રહેતો. પરંતુ આ સમયે શું થયું તો કે બક્સરના યુદ્ધનો અંત તો 1764માં આવી ગયો. બક્સરના યુદ્ધના અંત પછી બક્સરના યુદ્ધના અંતના સ્વરૂપમાં બંગાળના નવાબ કોણ બન્યા? તો ફરીથી આ નવાબ બન્યા મીર જાફર. મીર કાસિમને હટાવીને અંગ્રેજોએ ફરીથી નવાબ પદ મીર જાફરને આપ્યું. આ સમયે મીર જાફર 1765માં ફરીથી નવાબ તો બન્યા, પણ નવાબ બન્યા પછી ફરી એમની પરિસ્થિતિ કેવી? પહેલાના જેવી જ, 1760 પહેલા હતી એવી જ કે ધોબી કા કુત્તા ના ઘર કા ન ઘાટ કા. ફરીથી મીર જાફર માટે આ પરિસ્થિતિ આવીને ઊભી કે જેમાં બંગાળનો રાજકોષ તો ખાલી થતો જ જતો. સામે હવે તો દીવાની સત્તા પણ અંગ્રેજો હસ્તક આવી પડેલી, એટલે કે મહેસૂલી સત્તા પણ અંગ્રેજોના હસ્તક જ આવેલી. મીર જાફરનું 1765માં મૃત્યુ થયું. તેથી હવે શું કરવું? આ પડોજણમાંથી મીર જાફર મુક્ત થઈ ગયા, પરંતુ મીર જાફરના સ્થાને અંગ્રેજો દ્વારા બંગાળના નવાબ તરીકે નિઝામુદ્દૌલાની નિમણૂક કરવામાં આવી. મીર જાફરના પુત્ર હતા નિઝામુદ્દૌલા હવે બંગાળના સ્વતંત્ર નવાબ તરીકે નિઝામુદ્દૌલાની નિમણૂક થઈ. આ 1765ની વાત ચાલી રહી છે કે 64માં બક્સરનું યુદ્ધ પત્યું. અલ્હાબાદની સંધિ જે 64-65 સંધિ કહેવાય છે તેના ભાગ સ્વરૂપે નિઝામુદ્દૌલાના દરબારમાં હવે કંપની દ્વારા એક અંગ્રેજ પ્રતિનિધિ કે જેને નાયબ સુબેદાર નામ આપીને દરબારમાં મૂકવાના, તે તમામ રાજકોષનો વહીવટ આ નાયબ સુબેદાર દ્વારા જ કરાશે. 1765માં હવે શું થયું? 2 ભાગ પડ્યા, તેમાં એક ભાગમાં નવાબ ને બીજા ભાગમાં અંગ્રેજો. બક્સરના યુદ્ધના પરિણામે
અલ્હાબાદ સંધિ જે થઈ તેમાં નિજામુદ્દૌલાના દરબારમાં એવું નક્કી થયું કે નવાબ હવે પ્રજાના હિત, રક્ષણ, યુદ્ધ, નિર્વાહન વગેરે જેવો ખર્ચ ઉઠાવવા માટે જવાબદાર હશે, જ્યારે અંગ્રેજો માત્ર પ્રજા પાસેથી દીવાની સત્તા પ્રાપ્ત કરી શકશે. હવે પરિસ્થિતિ કેટલી ખરાબ થઈ હશે એ આપણે જાતે વિચારી શકીએ કે નવાબ એ સ્વતંત્ર નવાબ, અંગ્રેજોએ ખાલી વ્યાપારીઓ, રાજનીતિમાં હસ્તક્ષેપ ન કરી શકે પણ નાણાકીય બાબતોમાં હસ્તક્ષેપ કરી શકે, કારણ કે બંગાળ, બિહાર અને ઓડિશાની ત્રણેય પ્રાંતની દીવાની સત્તા એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા કે જે એકમાત્ર બંગાળના રાજકોષમાં વધારો કરવા માટે જવાબદાર હતી, આ દીવાની સત્તા કોના પાસે આવી ગઈ? અંગ્રેજો પાસે. આ રીતે હવે તમામ નાણાકીય વહીવટ અને સત્તા અંગ્રેજોના હાથમાં, જ્યારે પ્રજાનું રક્ષણ છે, પ્રજાનું હિત છે, અન્ય કોઈ પ્રાંત સાથે યુદ્ધ છે અથવા પ્રજાના નિર્વહન બાબતનો પ્રજાની તમામ જવાબદારી કોના હસ્તક આવી પડી? નવાબ હસ્તક. પરંતુ નવાબ નાણાં વિના પ્રજાનું હિત કેવી રીતે જાળવે? તેના પરિણામે હવે બંગાળમાં ખરા અર્થમાં દોહરી અથવા દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ, જેમાં રાજાના માથે આવી પ્રજાના હિતની જવાબદારી, જ્યારે અંગ્રેજો હસ્તક આવી પડી પ્રજા પાસેથી મહેસૂલ ઉઘરાવવાની જવાબદારી. અંગ્રેજોએ ઉઘરાવેલી આ તમામ દીવાની સત્તા અથવા તમામ મહેસૂલને બંગાળના રાજકોષમાં નાખવાના બદલે પોતાના હસ્તક રાખતા, કંપનીના કામમાં વાપરતા, કંપનીના અધિકારીઓનો પગાર વધારતા, સામે વધેલા કેટલાય પૈસા કંપનીને એટલે કે બ્રિટિશમાં મોકલી દેવામાં આવ્યા હતા. આમાં સૌથી મોટા આશ્ચર્યની વાત દ્વિમુખી શાસન પદ્ધતિમાં એ છે કે અહીંયા કંપની દ્વારા થયેલી આટલી બધી લૂંટમાં પણ બ્રિટિશ સરકાર પણ તે સમયે ભારતમાંથી આ રાજકોષની અપેક્ષા રાખતી હતી, જેના કરતાં ખરાબ પરિસ્થિતિ ભારતમાં બીજી કોઈ હોઈ જ ના શકે કે ભારતના બંગાળનો રાજકોષ જેની અપેક્ષા કંપની સુધી રહે તો બરાબર છે, પણ હવે તો બ્રિટિશ સરકાર પણ આ રાજકોષની અપેક્ષા રાખતી હતી. આ સમયના નવાબ કંઈ કરી શકે ના, અંગ્રેજો પ્રજાના હિત પર ધ્યાન આપતા. તેથી આ સમયગાળામાં એટલે કે 65 થી લઈને 68 સુધીના સમયગાળામાં બંગાળની પ્રજાની વ્યવસ્થા ખૂબ જ બગડી ગયેલી. હવે એવું કહેવાતું તે સમયે ભારતમાં સૌથી વધારે વિકસિત અને સમૃદ્ધ પ્રદેશ બંગાળ સાવ દરિદ્ર ખૂણે આવીને પડેલો, કારણ કે 1765 પછી બંગાળમાં એક બે વખત દુકાળ પણ પડેલો, જેના પરિણામે દુકાળ જેવી પરિસ્થિતિમાં નવાબ તરફથી કોઈ પણ ફેસિલિટીઝ પ્રજાને ન મળી, જેના પરિણામે હવે પ્રજા મૃત્યુના મુખ સુધી પહોંચી ગઈ હતી. ધીમે ધીમે અંગ્રેજો દ્વારા એટલી બધી રાજકોષમાં લૂંટ કરવામાં આવી કે સાચા અર્થમાં દ્વિમુખી શાસન પદ્ધતિને દોગલી શાસન પદ્ધતિ પણ કહેવામાં આવે છે, જે ભારતના ઇતિહાસમાં સૌથી ખરાબ શાસન પદ્ધતિ પણ કહેવાય છે. તો આ રીતે અંગ્રેજો અને નવાબ આ બંને વચ્ચે સત્તાની વહેંચણીમાં દીવાની સત્તા અંગ્રેજોના હાથમાં આવતા ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ હતી.